ગાંધીનગરમાં 82 વર્ષના માતા અને એમના 60 વર્ષના પુત્રની કમાલ. છેલ્લા 60 વર્ષથી તેમની બનાવેલી ઇકો ફ્રેન્ડલી બેબી ડોલ મૂર્તિઓની દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ ડિમાન્ડ છે. 82 વર્ષીય વૃદ્ધા રંજનબેન અને તેમના પુત્ર હરિન ભટ્ટ બેબી ડોલ, ભગવાનની મૂર્તિ અને અન્ય મૂર્તિઓ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી બેબી ડોલ દેશ અને દુનિયામાં પહોંચી છે. કેનેડા સહિતના દેશોમાં આ બેબી ડોલની ડિમાન્ડ વધી છે. આ બેબી ડોલ બનાવવા માટે તેમણે અત્યાર સુધી 10,000થી વધારે બહેનોને એની તાલીમ પણ આપી છે. લગભગ આ એક પરંપરાગત કળા છે. મારા મધર છે રંજનબેન ભટ્ટ, એ 1960થી કરી રહ્યા છે અને 1990થી હું આ જોડાયેલો છું. છેલ્લા 35 વર્ષથી ડોલ મેકિંગ ઉપર રિસર્ચ અને પ્રોડક્શન અને આનો પ્રચાર માટે કાર્યરત છું. એકચ્યુઅલી એક ડિફરન્ટ ટાઈપની આર્ટ છે, એક સિંગલ આર્ટ નથી. આની અંદર લગભગ 14થી વધારે આર્ટનું કોમ્બિનેશન છે અને એક ડોલ બનાવવામાં જે 14 ડિફરન્ટ સ્ટેજ છે એના મિનિમમ 8થી 12 કલાક 18 કલાક સુધી ડિપેન્ડ્સ ઓન ડિઝાઇન. અમે 300થી વધારે પ્રકારની ડોલ ડિઝાઇન કરીએ છીએ, એટલે કયા પ્રકારની છે પણ એવરેજ 8થી 12 કલાકનો સમય એક ડોલને બનાવતા લાગે છે. અમારી પાસે એકચ્યુઅલી જે અમારું વર્કશોપ છે એ એકચ્યુઅલી ડોલ ડિઝાઇનિંગ સેન્ટર છે. અમે 18 ટાઈપની જે વિશ્વમાં ચાલી રહી છે એ ટાઈપની ડોલ પણ બનાવીએ છીએ અને મુખ્ય અમે પરંપરાગત ભારતીય જે પહેરવેશવાળી ડોલ છે એના ઉપર વધારે અમારું ભારણ હોય છે અને એની અંદર 300થી વધારે નમૂનામાં ભારતીય પહેરવેશ, ભારતીય નૃત્યો, લોકનૃત્યો અને જે ભારતના જે ફિગર્સ છે, મહાત્મા ગાંધીજીથી માંડીને નરેન્દ્ર મોદીજી સુધીના સ્કલ્પચર્સ અમે આ મીડિયમમાં બનાવ્યા છે. આ કલાત્મક અને આકર્ષક મૂર્તિઓ ફક્ત રૂ અને કાપડમાંથી બનાવવામાં આવે છે. તેમનું કહેવું છે કે નીતા અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં પણ એમની કલાકૃતિ રાખવામાં આવી છે. રંજનાબેન અને હરિનભાઈ 100 રૂપિયાથી માંડી 15,000 સુધીની બેબી ડોલ બનાવે છે. આ બેબી ડોલ બનાવવા માટે તેમને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે. આ ડોલ એક ઇકો ફ્રેન્ડલી અને 100% હેન્ડમેડ વસ્તુ છે. એની અંદર મુખ્યત્વે કાપડ, કુદરતી રૂ અને ક્લે યા તો સિમેન્ટ ટાઈપના મીડિયમ્સ છે જે ડેન્ટિસ્ટ્રીમાં અને જે ઓર્થોપેડિક સર્જરીમાં વપરાય છે એ બધા મીડિયમ્સથી અમારું વપરાય છે. અને અમારો પ્રયત્ન આની પાછળ એ છે કે જેટલું નેચરલ મીડિયમ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ વાપરીએ અને જેમ બને તેમ હાથની વસ્તુઓ ઉપર ભાર દઈએ, હાથની કળાઓ. અને ખાસ તો આની પાછળ અમારો પ્રમોશનનો આ ઉદ્દેશ એ છે કે ભારતીય વસ્ત્રો અને ભારતીય નૃત્યોને અમે અમારી ડોલના જરીએ વિશ્વમાં પ્રસાર કરીએ. લગભગ આ એકચ્યુઅલી 1960થી શરૂ થયેલું કામ છે. મારા મધર રંજનબેન ભટ્ટ કે જે લોકોએ 8,000થી વધારે બહેનોને ટ્રેન કરી છે 1960થી આજની તારીખ સુધીમાં, અને મારા કેરિયર દરમિયાન મેં 3,000થી વધારે બહેનોને આ શીખવું છે, રોજગારી આપી છે, અલગ અલગ કળાઓ. આ એકચ્યુઅલી એક માસ્ટર આર્ટ છે. આની અંદર પેટા 14 જાતની આર્ટ છે. એના અમે કેમ્પ્સ કર્યા છે. સરકારી વિભાગે MSME છે, ઇન્ડેક્સી છે, એ લોકોના સહકારથી અમે અલગ અલગ કેમ્પ્સ કર્યા છે, અમે ઇન્ડિવિડ્યુઅલ કર્યા છે અને આજની તારીખમાં અત્યારે મારી પાસે 40થી વધારે બહેનો રેગ્યુલર બેઝ ઉપર કામ કરી રહી છે. બિલકુલ આ ડોલની હિસ્ટ્રી અમે અહીંયા ગાંધીનગરમાં વાવોલ ગામથી શરૂ કરીને કેનેડા સુધી અમારો વ્યાપ છે. ચાઇનામાં, ઇવન પાકિસ્તાનમાં પણ અમારી ડોલ પહોંચી ચૂકી છે. અમારો જરિયો એ છે કે અલગ અલગ વૈષ્ણવ મંદિરો છે, ઇસ્કોનના મંદિરો છે, સ્વામિનારાયણ સંસ્થાનના મંદિરો છે, એ લોકો વચ્ચે છે. પ્લસ અમારું એ છે કે જે રિનાઉન્ડ હોટલ્સ છે, શ્રીલંકાની 7 સ્ટાર હોટલોના લોન્જમાં પણ ભારતીય સંસ્કૃતિને દર્શાવતી ડોલ અમારી અલગ અલગ જગ્યાએ છે. એમાં લગભગ વિશ્વના 18થી વધારે દેશોમાં અમારા બાયર્સ છે કે જે લોકો ખરીદે છે, ડોલ કલેક્ટ કરે છે, ત્યાં સેમિનાર્સ કરે છે અને એક્ઝિબિશન કરે છે. અમને બધા જ ડિપાર્ટમેન્ટ MSME અત્યારે અમારી સાથે કાર્યરત છે કે જે લોકો અમને ગાઈડલાઈન આપી રહ્યા છે. અત્યાર સુધી અમે એક એઝ એ આર્ટિસ્ટ અમે આને ડેવલપ કર્યું, અમારી રીતે કર્યું. હવે અમારે જ્યારે વર્લ્ડ લેવલે જવું છે ત્યારે અમને વાઇબ્રન્ટ ફેસ્ટિવલ દરમિયાન MSME, ઇન્ડેક્સી
છે એ બધા ડિપાર્ટમેન્ટો અમને સહાય કરી રહ્યા છે કે અમને ડેવલપ થવામાં અને અમને નવું ક્લાયન્ટલ શોધવામાં એ લોકોની પૂરી મદદ મળી રહી છે. અમારી પાસે 4થી વધારે ઇન્ટરનેશનલ એવોર્ડ્સ છે. એક યુનાઇટેડ નેશન્સનો કલ્ચરલ એક્ટિવિટી માટે એવોર્ડ છે, એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ છે, એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ UK તરફથી છે. એવી રીતે અમને 4 વર્લ્ડ ક્લાસ રેકોર્ડ્સ છે.